તો આપણે અહીંયા પાણીનું એવું બધું ભરી દીધું છે, મસ્ત સાફ સફાઈ કરીને. આ તો હાવ એટલે હાવ ખાલી થઈ ગયું છે. જે હું તમને અંદર છેડ પાસે જઈને તો નહીં બતાવી શકું, પણ અત્યારે ના બચ્ચાને બધું જો ભરણ પોષણ કરતા રાજા છે આપણે અત્યારે બેઠકમાં છે. કાંઈ નહીં. જમવાનું અમારે આ છે ને ફેમિલી. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા મજામાં દેશો? કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં હોય. તો તમે વિચારતા હશો કે આણે વ્લોગ અત્યારે કેમ ચાલુ કર્યો? તો આજે બપોરે વ્લોગ ચાલુ કર્યો, કેમ કે અહીંયા ચણને એવું બધું નાખવા માટે આવ્યા હતા ને વિચાર આવી ગયો કે અચાનક વ્લોગની શરૂઆત કરી દઈએ. અને હવે તો પહેલાં તો બધા કોમેન્ટમાં જય મા મોગલ લખી નાખજો, અને હવે નીચે આપણે આગળ સેવા કરતા રહીએ અને તમને વ્લોગના માધ્યમથી બધું બતાવતા રહીશું. ને તમને મારી સેવા કેવી લાગે છે ફટાફટ કોમેન્ટ કરી દેજો. ને આજે છે રામદેવ પીર બાપાની બીજ, તો કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. અને અત્યારે જોવા માટે આવ્યા હતા, ઘણી જગ્યાએ ચકલીઘર બાંધ્યા છે. પાછળ તમને બેકગ્રાઉન્ડમાં પણ દેખાતા હોય છે કે ચકલીઘર ઘણા બધા બાંધી દીધા છે. તો એ બધું હું તમને બતાવું ને. જે માળામાં અત્યારે એકારે ત્રણ બચ્ચા જોઈને બહુ જ વધારે પડતી ફિલિંગ આવી ગઈ છે ને, એ પણ હું તમને બતાવું. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. ને અત્યારે જો પાણીના કુંડા ભર્યા અને ચણનું ખાલી થઈ ગયું હતું હાવ એટલે હાવ. તો ચણનું ને એ બધું ભરી દીધું છે અને સરસ મજાની કેરી આવી ગઈ છે, ચીકુ છે, બધું એ જોરદાર છે. તો થોડું ઘણું ખાઈશું ને પછી આંટો મારીને વ્યા જાઉં, કારણ કે અમારા કામ ધંધેથી ડાયરેક્ટ આવેલા હોય છે. તો ફેમિલી હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને અમારા વ્લોગ કેવા લાગે છે ફટાફટ તમે કોમેન્ટ કરી દેજો. ને વિડીયો વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને અમારી સેવાથી કોઈ મોટિવેટ થાય તો એ પણ સેવા કરી શકે. અને મિત્રો અત્યારે ઉનાળો પુષ્કળ ચાલી રહ્યો છે, એટલા માટે અબોલ જીવનું પણ ધ્યાન રાખજો. તમારી ઘરની આજુબાજુમાં એક નાનકડું પાણીનું વાસણ મૂકજો, જેથી કરીને કોઈ અબોલ જીવ પાણી પી શકે ને. તો એ ચણપાત્ર પણ મૂકી દઈશું, જેથી કરીને ચકલીઓ ખૂબ ચણપાત્રથી ચણી શકે અને પાણી પણ પી શકે એટલા માટે. અને મેં તમને ચણને એવું બધું બાંધ્યું છે, એ પણ હું તમને બતાવું છું. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરીએ. તો આપણે અહીંયા પાણીનું એવું બધું ભરી દીધું છે, મસ્ત સાફ સફાઈ કરીને. આ તો હાવ એટલે હાવ ખાલી થઈ ગયું છે, જે હું તમને રીલ્સના માધ્યમથી બતાવી દઈશ. તો અહીંયા માળા કરી દીધા છે ને ચીકુ મોટા આવી જાય છે. અમે તો ખાલી અહીંયા સસ્તા બધું ચણનું ને એવું બધું ભરવાનું હતું એટલા માટે આવી જાય છે. ને આ બધા માળા બાંધ્યા છે, ત્યાં માળા પણ કરી દીધા છે. કારણ કે ઝાડવે તો આપણે માળા બાંધતા નહોતા, પણ અત્યારે શું છે કે જે અહીંયા ભાઈ રહેશે જે સારી એવી સેવા કરી રહ્યા છે, એટલા માટે એને કીધું કે ઝાડવે બાંધી દો, ફૂલ સારું એવું રિઝલ્ટ આવશે. ને ચકલીના બચ્ચા જો આંટા મારે છે, તો જો ઉડે જો બધા ચકલીના બચ્ચાને એવું બધું આંટા મારે. આ એક ભરવાનું હતું પાણીનું, એ પણ ભરી દીધું. ને હવે તમને હું મસ્ત જે ચકલીના બચ્ચા બતાવવાની વાત કરતો હતો ને આપણને મહેનતનો રંગ લાગી ગયો છે, જેથી કરીને હાલો તમને એ પણ બતાવું. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો. તો અત્યારે ચકલી એના બચ્ચાને ખવડાવે છે, જે આપણે અહીંયા ચકલી ઘર બાંધ્યા હતા એ. તો અહીંયા ચકલી ઘર એને બાંધ્યા હતા, અહીંયા ચકલી જો બચ્ચાને ખવડાવે છે ને. કેવા નાના બે બચ્ચા છે, તમે જોઈ શકો છો. જે હું અંદર છેડ પાસે જઈને તો નહીં બતાવી શકું, પણ અત્યારે તમે જોઈ શકો છો બચ્ચા કરી નાખ્યા છે મસ્ત. બસ આજ આપણી સાચી મહેનત છે. એટલે હવે બસ તમારા સપોર્ટની જરૂર છે. તમે વધારેમાં વધારે સપોર્ટ કરતા રહો, જેથી કરીને આપણે વધારેમાં વધારે ચકલીઘર બાંધીએ. અને આપણો ટાર્ગેટ છે 1 લાખ ચકલીઘરનો. તો મિત્રો હવે તો સપોર્ટ પણ બહુ ઓછો મળવા લાગે છે, એટલે વિચારું છું કે હવે આપણે ધીમે ધીમે સેવા વધારીએ છીએ, પણ સપોર્ટ બહુ ઓછો મળે છે. તો જેથી કરીને વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને સપોર્ટ વધારેમાં વધારે મળે એવી આશા રાખું છું. ને અત્યારે ચકલીઓ ખૂબ પુષ્કળ, ને અત્યારે તો આ ચકલીના બચ્ચા બધું છે, અને ગૌ માતા પણ છે. જે અત્યારે ચકલીના બચ્ચા એવું નથી કે એક માળામાં, તો અહીંયા પણ ચકલીના બચ્ચા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો એની માં ખવડાવે છે અને બચ્ચાને બધું જો ભરણ પોષણ કરતા હોય છે. કેવું મસ્ત ખવડાવે છે. એવું નથી કે આપણને રિઝલ્ટ નથી મળ્યું, આપણને 100% રિઝલ્ટ મળી ગયું છે. અને આ જોઈને કંઈક ગજબ લેવલની ફિલિંગ આવતી હોય છે. અને આપણે ઠેર સુધી ચકલીઘર બાંધ્યા છે, આ બધામાં માળા કરી નાખ્યા છે, અને સરસ મજાના ગૌ માતા છે. તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. ભૌતિકભાઈ જો અહીં બેઠા છે, કેવો મસ્ત કેરીના જથ્થા લઈ મસ્ત મજાની કેરી બેરી તો આવી ગઈ છે. ને જો કાંઈ ઘટે જ નહીં હોય. કેરી કેસર કેરી અમે થોડું કાંઈ ઘટે. તો બસા બહાર આવો પાછા. તો સકાભાઈ કાંઈક ખાવાનું લઈને આવ્યા છે.
અને મોટા થાય ને ઉડશે. બસ આ જ આપણી મહેનત છે ને આ છે કેરી. ફાઇનલી આવી ગયા છે ઘરે ને બપોરે ઘણી બધી સેવા કરીને આજે છે બીજ. તો આજે જઈએ રામદેવપીર બાબાના દર્શન કરવાના અને ત્યાં ભજનનું ને એવું બધું આયોજન છે. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને હું તમને બધું બતાવીશ. તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. વાહ 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 કામ કરે તો જમવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે. દોસ્તાર બધા આવી ગયા છો.
તો એ રામાપીર બાપાની સેવા કરવા બધા આવી ગયા છે. કા કપા અત્યારે કાંઈ હાલ તો કાંઈ જરૂર જેવું લાગતું નથી. કા હાલ તો કાંઈ સેવાનું જરૂર જેવું લાગતું નથી. એટલે અત્યારે માણસો રાજા છે આપણે અત્યારે બેઠકમાં છીએ. કાંઈ નહીં, જરૂર પડે જ જાવું. કા ખાવાનું ચાલુ છે, જમવાનું જોઈને વાવા જેવું જરૂર પડે જ જાવું. એટલે પછી જરૂર પડે. નકર ટાઈમે જમી તો લેવું. હા, અમારા ગામની વાડી જો ખાવા મળે. કામ કરતા ને લેવાના. કાંઈ નહીં, હાલ ને કોઈક ડ્રાઈવર મળે તો કરું હાલ, ભલે વાંધો નહીં. જમવાનું અમારે આ છે ને, જમવાનું કેવો લાગ્યો ફટાફટ કહી
ફોટો જા પડું વિડીયો ઉતરું લાવું નથી ને મારો મિત્ર છે કામ કરી કરીને ફાઇનલી જમી કરવીને ભજન સાંભળીને આવી ગયા છીએ ને તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ પછી કાલે એક નવા ધમાકેદાર વ્લોગની સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ. વહેલા છતાં હોઈ જાજો અને મારી વિડીયો તમને કેવો લાગે છે ફટાફટ કોમેન્ટ કરી દેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો.